હેલો ફ્રેન્ડ્સ, લીલી મકાઈના ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા લીલી મકાઈ લેશું અને તેને આ રીતે કટ કરી તેના દાણા અલગ કરી લેશું. હવે જે આપણે દાણા અલગ કરી લીધેલા છે તેને મિક્સર જારમાં લેશું. તેમાં મરચું અને આદું ઉમેરી તેને ક્રશ કરી લેશું. ક્રશ થઈ જાય પછી આપણે તેને એક વાસણમાં લેશું અને તેમાં ચણાનો લોટ અને થોડોક રવો ઉમેરીશું. તેમાં લીલા ધાણા ભાજી, ડુંગળી, મરચું અને બધા મસાલા ઉમેરીશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી આપણે તેને ગરમ તેલમાં ભજીયા પાડીશું. ભજીયાને સરસ ગોલ્ડન કલર ના થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું. આ રીતે બધા ભજીયા તળાઈ જાય પછી આપણે તેને સર્વ કરીશું. તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના ક્રિસ્પી એવા મકાઈના ભજીયા. મેં તેને ગ્રીન ચટણી અને ડુંગળી સાથે સર્વ કરેલા છે. તો તૈયાર છે મસ્ત મજાના ક્રિસ્પી એવા મકાઈના ભજીયા. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.